કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો આ ટાઈમે આપણે નઈ દિન મસ્ત ફ્રેશ થઈને રોટલી વણવા બેસી ગયા છે ને જો બેઠા છું ને જો રસોડામાં પ્લેટફોર્મ કરાયું હ તો પણ અને રસોડા ઉપર જ રોધવાનો શોખ હ. કારણ કે પ્લેટફોર્મ હોય ને ફેમિલી થોડું ઊંચું થઈ ગયું એટલે હું પોકાતી નહીં. ફેમિલી એને જોડે રહીને જ કરાયું ઊંચું ઊંચું કને કરાવી દઉં હા મેં કરાવી તો પણ ખબર નહીં કે આટલું બધું ઊંચું થઈ એને એવું હતું કે હું થોડી પતલી થઈશ તો મારી હાઈટ વધશે પણ પતલી થઈ એકી એટલે પતલી થઈ તો હાઈટ હતો એવું મનમાં અમુક ને હોય છોકરીઓને કે પતલી થઈ ને તો હાઈટ વધે. ને આ બાજુ જુઓ બધાય ખાવા બેસી જાય. દાળ ભાત શાક રોટલી પહેલું કેવું હોય દાળ ભાત શેક નહીં પહેલું દાળ ભાત શેક નહીં શેક નહીં નહીં તો હું હ ગુગી દાળ ભાત શેક નહીં છે આ પારસ ગોસ્વામી શેક નહીં નો નહીં નહીં તો આઈ એમ સ્ટાર स्टार स्टार वो तारे वाला जो मर जाते हैं होते हैं वो स्टार જો ફેમિલી જોયું ना ना એટલી આપણી ઇજ્જત હો. બાકી બાર તો આપણી ઘણી ઇજ્જત હે, પણ હોય ઘરમાં કોઈ વેલ્યુ નથી. પેલો ડાયલોગ નહીં ऐश्वर्या राय मिस वर्ल्ड હ તો એને ઘરે રસોઈ કરવી પડતી હોય તો તમે તો શું ખેતકી મૂલી હો. ઐશ્વર્યા રાયના ઘરે રસોઈ ના કરવી પડતી નોકરોની રાખી હોય. તો ફેમિલી કોમેન્ટ કરજો ઐશ્વર્યા એને રોટલી કરવી પડતી હશે કે નહીં. અને હવે ફટાફટ જવું છે. આજ તો બહુ જ કામ છે બહાર જવાનું તો વિડીયોમાં બન્યા રહેજો. આજનો વિડીયો તો કાલથી પણ બહુ સારો રહેશે. તો ફેમિલી જો આપણે કાલે રજા પાડી દીધી હતી વિડીયો ઉતારવામાં તો આજે આપણે વાડામાં વિડીયો ઉતારવા આવ્યા હતા. તો આજે એક મસ્ત સ્ટોરી છે. તો આ વિડીયો આવ્યા પહેલાં જ હમણાં કલાકની અંદર એડિટિંગ કરી નાખાઈ જશે. તો બહુ જ મસ્ત સ્ટોરી અને કંઈક અલગ આખું કોન્સેપ્ટ લઈને આવ્યા. બહુ મજબૂત સ્ટોરી છે. તો તમે જવાનું ભૂલતા નહીં. ચોય જવાનું ના ભૂલે. જોવાનું ભૂલતા નહીં. ઓને જો મેળો જ મગજમાં હેડે વિરાટ હોય મન જાનદાન લાચાર જ પાડતા હોય. પણ ચોય જવાનું ના ભૂલે. જવાનું એટલે જોવાનું. આપ તો બોલતી જીભ ચોબડાની હોય ને એટલે વળી જાય બોલતા ના ખાવા પડે એટલે એ થોડી વાળીને દોતમાં રાખવાની. તો વાળી રાખવાનું ને મારે તો વાળેલી છે. હું કદી વધારે શબ્દ બોલ ફૂટ કરે તો ના કરો. આજ તો શું કરવાનું કહો. તો એની વિરાટી વિડીયોમાં અસલમાં નહીં. ને આઈડીમાં ટુકડા ટુકડા વેચવાની વિડીયોમાં અસલમાં નહીં. તો ફેમિલી અમે હદિયા છીએ પાટણના મેળે પદમનાથના મેળે ને અમુક અમારા વિશ્વાબેન અહીંયા નવિયાબેન અને કુલદીપભાઈ બાઇકમાં બેસી ગયા હે ને અમે જો રેડી મસ્ત તૈયાર થઈ ગયા ને આજ તો બહાર જવાનું તો દિવસે બ્લોગ સ્ટાર્ટ કર્યો જ નહીં ને અમે મક્કુ વિરાટ તૈયાર થઈ ગયા હતા. જાશું હવે મેળામાં પછી તમને આગળનો વિડીયો બતાવી દઈએ. ફેમિલી અમે આવી ગયા છીએ મેળામાં. તો જુઓ કે ગરદી તો એટલી છે ને આમ ના પૂછે વાત. આગળ જોઈ હેડો તો ફેમિલી જો કેટલી બધી વસ્તી છે. કાતે કરતી शबरी अहिल्या केवट राम जी के प्यारे मुक्ति दिलाई सबको. તો ફેમિલી આપણે આવી જઈએ છીએ પાટણના પદ્મનાથના મેળામાં. કેમ કે સિદ્ધપુરના મેળામાં ગયા હતા એના પછી ટાઈમ નહોતો એટલે રાતનો સમય લીધો ને પાછા છોકરાઓને લાયા નતા. છોકરા માટે જ આવવું પડ્યું. એમ તો અમારે દાડે આવું છું પણ કાલ અમે તો દિવસમાં કંઈક કામમાં ટેકાણું હતું નહીં ને દિવસમાં કામમાં ટેકાણું હતું. આજ મેડમ હવે જતા રહ્યા એકલા પાછા એટલે હવે ફેમિલી પદ્મનાથ ભગવાનના મંદિરે આવી ગયા છીએ દર્શન કરવા. આપણે આવી ગયા છીએ પદ્મનાથ ભગવાનના મેળામાં ને જોઈ શકો આપણું ફેમિલી એકલું અલગ ફરે ને અહીંયા પ્રજાપતિ સમાજનું મહત્ત્વ બહુ છે. તો પ્રજાપતિ સમાજને જે બધાને એમને આ રીતનું કોક શું કર્યું હોય લેપીનની માટીથી લેપીને આ બધું શણગાર કરે ને હવે નીચે ઉગાડા પગે ફરીએ એટલે એક ફીલ મસ્ત આવે છે. કેમ કે ચીકણી માટી હા ને એમ એવું ફિલિંગ બહુ મસ્ત આવે એમ ઠંડકનું. તો બે ભાઈબંધ એકલ હુરાજી હોય એકલા એકલા ફરે ને પારા તારે કેમ ને બે ભાઈબંધ એકલ હુરા
હવે તું ખોવાઈ જાય ને તો તારે કહેવાનું તારે હીરોની જતું રહેવાનું. હવ ખોવાઈ જાય ખોવાઈ ગયેલું પાછું નહીં લેવાનું. ભૂલ ભૂલૈયામાં બધે એમ દેખવા માટે આવ્યા. ભૂલ ભૂલૈયા ને બહુ જ મસ્ત માટીથી બધું બનાવેલું છે. હવે એનો કોઈ ઇતિહાસ તો આપણે એટલો બધો લાંબો ખબર નહીં, પણ એમ બહુ જ મસ્ત લાગે ને બહુ જ પદ્મનાથ ભગવાનના દર્શન કરીને ખૂબ આનંદ મળ્યો. અને પારસ આગળ જાય છે ને પારસને બહુ ઉતાવળ આવી છે કેમ કે આજ ફરીને આવી છે એટલે હવે પારસ પોતાના ચંપલ ગોતવા ફરે. દેખો પારસના ચંપલ મળી ગયા. પારસ ચંપલ મળી ગયા. હા ચંપલ ખોવાઈ ગયા હતા દર્શન કરવાથી પણ નહોતો અને તો તારું ચંપલ હમું જ હતું. કોલેજ નહીં હો ભાઈ. તો ફેમિલી આવને શું કહેવાય બધા કોમેન્ટ કરજો સવારમાં. તો લઈ લે થોડા ખાઈ જા પત્તા. હા તો ડાયરેક્ટ પીજા. તો ફેમિલી અને એડુસી કે હ તમે બધા કોમેન્ટ કરજો. જો કોમેન્ટ વધારે આવશે તો કાલે આપણે તોડવા આવીશું. બરોબર ને? હા હા મને થુવડિયું કહેવાય. જે પત્ની પોતાના પતિ ઉપર હાથ ઉપાડે ને એને અહીંયા આ કોટા જેવા એમના હાથ થાય. કોટા આ ઉગે એટલે પોતાના પતિ ઉપર હાથ કદી ઉપાડવો નહીં. પતિ ઉપાડે તો થાય પણ પતિ બાપડા માર જેવા શું ઉપાડે? છોકરા મેળો જોઈને ગોડા થઈ ગયા તો જો દોડમ દોડી કરે. પારસ કેમ આવું કરે તારા છોકરા? હા પારસ શું થયું બધું? આ પહેલું ખોવાઈ જઈશ તો પૈસા રિક્ષા પકડવા. હા એવું એવું છે. જોઈ જવાનું પદ્મનાથના મેળામાં આવી ગયા છીએ. આ બાજુ જો હા તો ફેમિલી એમને આ ઢબુડામ બેવું કને બેવાનું ઢબુડામ એક માં બેવાનું તાર નહીં બેવું પહેલા ને બેહાડો. હા હા તો લેડો હેડો. તો ફેમિલી અમે કુકલીને તો ફેમિલી આ બાજુ જોઈએ એક ઝઘડો ચાલુ થઈ ગયો. આ બાજુ ચાલુ ઝઘડામાં માહોલ ગરમ એટલે જ આ શું પહેલું શું પહેલું શું થયું? મા દીકરાનો ઝઘડો ચાલુ. શું થયું? શું થયું પારસ? માહોલ કરા. હા પહેલું શું થયું? બેવું હા પારસ આવું કરવાનું છોકરા નહીં બેહાડવાનો. ઘરે આવી ગયા છે ને બહુ ભીડ હતું તો આપણે કોઈ વિડીયો બનાવ્યો નહીં ને મેન વસ્તુ શું કે છોકરા લઈને જાય ને એટલે છોકરાને સાચવા પડે એટલે આપણે કોઈ વિડીયો એવો બનાવીએ કે નહીં. તો હવે હજુ પાછું એકવાર પારસની ફ્રેન્ડ આવવાની છે તો પાછું સિદ્ધપુરના મેળામાં જવાનું છે. તો પ્રમ દિવસ છે એટલે હજુ તો નક્કી નહીં. શનિવાર રવિવારમાં એક દિવસ ઓટો મારવાનો છે. તો સિદ્ધપુર તો વિડીયો જોતા હોય કોમેન્ટ કરજો. બ્લોગ થોડો બનાવશું ને તે આજ અત્યાર સુધીને આટલું રહ્યું. તો મળીએ હવે કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. હર હર મહાદેવ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકમાં જતા હો તો ફોલો કરી લેજો.
મળીએ કાલે નવા બ્લોગમાં, ફેસ બ્લોગમાં. હર હર મહાદેવ.